જય માતાજી। આજે જ ખેતર મસ્તન થઈ ગયું છે, સાફ સફાઈ એ લેવલિંગ અને અમારા પ્રજાપતિ શ્રી ભાણાભાઈ જાતે વગર આમંત્રણે હાજર થાય આને પ્રેમ કહેવાય। ઈર્ષા અદેખાઈ રાખે એને પ્રેમ ના કહેવાય। આ કોઈ આમંત્રણ નથી આપ્યું, આ ભાઈ પેદલ હાલતા આવ્યા છે અને મારા ગામના ભાણે જ છે। પ્રજાપતિ એટલે એક ભગવાનનો અંશ કહેવાય। ખૂબ ખૂબ ધન્યવાદ। અમારા ખેતરમાં પગલાં પાડ્યા। ઈચ્છા હતી સવારમાં જ આવવાનું, મેં કે આજ જવું અહીંયા। વાહ ભાઈ વાહ, મારો નાથ દ્વારકાવાળો લાવ્યો, ઠાડાવાળી લાવે બાપ, લાવે લાવે બરોબર। જીવનમાં જેટલું જીવાય એટલું સારું જીવી લેવું। કોઈનું સારું કામ કરવું છે તો હંમેશા આગળ આવશે, બાકી તો સમજી જવાનું ઈશ્વરના હાથમાં, બરોબર। એટલે જેટલો પ્રેમ બને એટલો પ્રેમ આપો, નફરતનું જીવન જીવવાનું બંધ કરો અને એ સુખ શાંતિ મજા કરો। હવે જીવન બહુ બાકી રહેતું નથી, એટલે જેવું જીવાય એવું કોઈને યાદ રહે એવું કરો, ફરિયાદ કરે એવું નહીં। બોલો ઘનશ્યામભાઈ, મજામભાઈ? બસ ભાઈ આનંદ આનંદ હો, બસ એકદમ બસ માતાજીની જય, બીજું હું। અને અમારા ભાઈ જો છેલ્લું ચલો રાઉન્ડ રહ્યો છે। હવે ખેતર આખું એકદમ જો મસ્ત ક્લીન કરી આપ્યું છે મારા ભાઈએ, બોલો। ભલે કળિયુગ કહેવાય છે પણ હાલ પણ માણસો પડ્યા છે એવા, બહારગામથી આવીને ખેતર રિપેરિંગ કરી દીધું, બરાબર। કોઈ ભાવતાલ નક્કી કર્યા નથી। જ્યારે આવા કામ થાય અને ઓટોમેટિક માણસ આવી જાય સાચા ભાવથી, સાચા દિલથી, એને તકદીર કહેવાય। એ સદગુરુ મહારાજ બોલો અંબે માત કી જય। નવરાત્રિ મજા અને બધા આનંદ કરો, ખૂબ આનંદ કરો। જય માતાજી।